હવે આગળ વધીશું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા થરાદમાં રાજકારણ ગરમાયું છે। ભાજપના દબાણમાં તંત્ર કામ કરતું હોવાના આરોપ સાથે કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન। થરાદ પ્રાંત કચેરી બહાર કોંગ્રેસે યોજ્યો લોકશાહી બચાવો કાર્યક્રમ। કોંગ્રેસે ધરના પ્રદર્શન કરીને કલેક્ટરના જાહેરનામાનો ભંગ કર્યો છે અને પ્રાંત કચેરી બહાર 4 થી વધુ લોકોને ભેગા થવા પર કલેક્ટરે પ્રતિબંધ લગાવ્યો છે। કોંગ્રેસ મંજૂરી વિના ધરણા પ્રદર્શન કરીને કલેક્ટરના જાહેરનામાનો ભંગ કર્યો છે। ગુજરાતમાં લોકશાહીની હત્યા કરવામાં આવી છે। પોલીસનો ઉપયોગ કર્યો, તંત્ર ઉપર દબાણ કર્યું, ધાક ધમકીઓ આપી, રૂપિયા આપ્યા અને ઘણા બધા ઉમેદવારોને ખોટી રીતે બિનારી કરી અને આ ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે। પણ લોકોમાં અસંતોષ પાટી નીકળ્યો છે અને લોકો 100% કોંગ્રેસ તરફી મતદાન કરી અને કોંગ્રેસ પાર્ટીને આખા ગુજરાતમાં જીતાડવાના છે। આ ભાજપની સરકાર તેમના પ્રશાસન અને પોલીસ તંત્રનો પૂરો ઉપયોગ કરી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોને લલચાવી ફોસલાવી અને તેમ છતાં નમોને તો ધાક ધમકી આપી અને અત્યારે ડરાવી રહ્યા છે। ત્યારે આ ખુલ્લેઆમ લોકશાહીનું હનન થઈ રહ્યું છે। ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે પૂરા ગુજરાતની અંદર લોકશાહી બચાવો ધરણાનો કાર્યક્રમ દરેક તાલુકા અને જિલ્લા કચેરી મથકે યોજાણો છે। ત્યારે એના ભાગરૂપે આજે થરાદ તાલુકા કોંગ્રેસ પાર્ટી દ્વારા અહીંયા પ્રાંત કચેરી ખાતે ધરણા પ્રદર્શન કાર્યક્રમ કરવામાં આવ્યો છે।